મિત્રો માની લ્યો કે મેં હમણાં જ આજથી જ આપણી ઓફિસ આફ્ટર લોકડાઉન શરૂ કરી અને મારો એક ફ્રેન્ડ છે જેને મને કીધું કે હવે તું કંઈક બસ બહુ ઘરે બેઠો, હવે કંઈક કામ કર સરખું, બરાબર છે, સીએ છો તો સીએ જેવું કામ કર. એટલે એણે મને એક લેપટોપ ગિફ્ટમાં આપ્યું, લેપટોપ, અને કે હવે બધું ઓનલાઈન થઈ ગયું છે તો તું કે આવી રીતે પેલું કરસ તો લેપટોપ ગિફ્ટમાં આપ્યું, અને કે આ તારી એબી પોપટ એન્ડ એસોસિએટ્સ નામની જે ફોર્મ છે એમાં જ યુઝ કરવાનું. મિત્રો એ લેપટોપ જે મને ગિફ્ટમાં મળ્યું ને એના ઉપર ડેપરી મળે કે ન મળે? ચલો, હેવ યુ એવર થોટ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ? તમે જે ભણ્યા છો અત્યાર સુધી તો હજી ડેપ્રિસિએશન એકચ્યુઅલ કોસ્ટ આપણે લઈ છીએ તો હંમેશા આપણે એવું જ માનીએ છીએ પરચેસ કર્યું. તો મિત્રો તમે જ્યારે સીએ થઈ જશો, આપણે એક્ઝામ્પલ લઈએ કે સીએ થશો ને તમે તમારી પોતાની પ્રેક્ટિસ ચાલુ કરશો, ઓફિસ લઈથી સરસ ફર્નિશ્ડ ઓફિસ અથવા ફર્નિચર બનાવ્યું, પછી ઉદ્ઘાટન રાખ્યું, એમાં તમે લખ્યું હતું કે નો કેશ ઓનલી ગિફ્ટ્સ, બરાબર છે, એવું તમે લખ્યું હતું કે જે યુઝ કરી શકાય ગિફ્ટ એવી. તો કોઈ તમને મોબાઈલ દઈ ગયું તમારા ફ્રેન્ડ્સ માંથી, રિલેટિવ માંથી, કોઈ તમને લેપટોપ આપી ગયું કે આના ઉપર વર્ક કરો, કોઈ છે એ ટેબલ ચેર દઈ ગયા કે ઓફિસમાં રાખો, એ કે ક્લાયન્ટ્સ વધારે આવે. આ બધા ઉપર તમને ડેપરી મળે કે ન મળે? ધેટ ઇઝ માય પર્ટિક્યુલર ક્વેશ્ચન. ઓકે, નો. હા, સુહાગ કે છે ડેપરી મળે. સુહાગ એ અસેટની કોસ્ટ કેટલી? તો મફત છે ને, એમને આપ્યું ને, ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, માર્કેટ વેલ્યુ. તો પેલી વસ્તુ એ કે વેધર ડેપ્રિસિએશન ઇઝ અલાવેબલ ઓર નોટ, બરાબર છે, ડેપ્રિસિએશન એમાં બાદ મળે કે નહીં. મિત્રો આવા જ એક બીજો કેસ તમને જરા કહું કે જ્યારે તમે, હવે તમારું એક્ઝામ્પલ રાખો, જ્યારે તમે સીએ થઈ જશો તો તમે પ્રેક્ટિસ શરૂ કરશો અને એમાં તમારું કુટર એ તમે અસેટ તરીકે બિઝનેસમાં લઈ આવ્યા તમારા પ્રોફેશન. અત્યાર સુધી કુટર જે હતું ને એ તમારા પર્સનલ પર્પઝ માટે હતું. હવે તમે બિઝનેસ પ્રોફેશન, બિઝનેસ એન્ડ ઈ કુટર ઉપર જ તમે સાપર જશો ઓડિટ માટે, મેટોડા જશો, ક્લાયન્ટ્સ ને મળશો, બરાબર, જુદી જુદી જગ્યાએ બેંક ઓડિટ્સમાં જશો. તો ઈ કુટર ઉપર ડેપ્રિસિએશન, માની લ્યો કે તમે પીવાય 23-24 માં સીએ થયા, બરાબર છે, ઈપીવાય માં તમારે આ બધું પતી ગયું સીએ, એટલે ત્યારે તમે થઈ ગયા સીએ 23-24 માં. ને સ્કૂટર તમે બિઝનેસ પ્રોફેશનમાં લઈ આવ્યા. જ્યારે સ્કૂટર લીધું છે તો હજી હમણાં તમે થોડાક દિવસ પહેલા, લોકડાઉન પહેલા જ લીધું, જાન્યુઆરી 20 માં, અને બિઝનેસ પ્રોફેશનમાં આવ્યું ફેબ્રુઆરી 24 માં. તો ઈ સ્કૂટર ઉપર ડેપરી મળે કે ન મળે? ત્રીજો પ્રશ્ન એ છે કે જે તમે ઓફિસ ચાલુ કરી ની ક્યાં કરી ખબર છે? જે તમારી માલિકીનું જ મકાન હતું જેમાં તમે રહેતા હતા, હવે તમને એમ થયું કે આપણે રહેવા બીજે વયા જઈએ અને આ મકાનમાં પ્રેક્ટિસ ચાલુ કરી દે, એટલે તમે એ મકાનમાં તમારી સીએ ની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. એ બિલ્ડિંગ ઉપર ડેપરી મળે કે ન મળે? આટલા ક્વેશ્ચન્સ મારા છે, બરાબર છે, એવરીવન. અને તમે પોતે કયો. યસ, વત્સલ એક વસ્તુ એવું કે છે, ધ પ્રાઇસ ઓફ લેપટોપ શુડ બી ગ્રેટર દેન 50,000 ટુ બી કન્સિડર્ડ એઝ એ ટેક્સેબલ ગિફ્ટ. વત્સલ, ગિફ્ટ લેપટોપ મોબાઈલ બે છે ને પર્સનલ યુઝમાં આવે છે. પર્સનલ એટલે કે જે આપ્યું છે એના માટે પર્સનલ પ્રોપર્ટી કહેવાય, એટલે ન કહેવાય. બીજું રિલેટિવ પાસેથી મળી હોય તોય ન કહેવાય. અને ત્રીજું કદાચ અત્યારે વત્સલ ઈ આપણે ન વિચારી ગિફ્ટ નો પોઈન્ટ. એઝ ઓફ નાઉ આઈ વોન્ટ ટુ આસ્ક કે તમને એના ઉપર ડેપ્રિસિએશન
કઈ રીતે મળે, બરાબર છે. બાકી રિલેટિવ પાસેથી હશે તો ત્રણેય કેસમાં ન મળે. આને કહેવાય અન્યાય ધ્રુવી. આપણે બિલ્ડિંગ યુઝ કરીએ એના ઉપર ટેપરી ન મળે. આપણને કોઈ ગિફ્ટ આપે તો એના ઉપર આપણી લેપટોપમાંથી આપણે આપણું, જો એને મને હું લેપટોપ લેવા જ જતો હતો ત્યાં મને મારા ફ્રેન્ડે ગિફ્ટમાં આપ્યું, નહીતર મેં મારું લેપટોપ એ લીધું હોત. બરાબર છે. ઓકે, ત્રણેય કેસમાં મળે. ઓલું એનવાય મને નહીં મળે એવું કંઈક દેખાણું એટલે. ઓકે ગુડ. ના બરાબર છે, મારી ભૂલ છે, ત્રણેય કેસમાં મળે. મિત્રો આવા કેસને ડીલ કરવા માટે ઇન્કમ ટેક્સ એક્ટમાં એક્સપ્લેનેશન ટુ સેક્શન 43(1) છે. સેક્શન 43 સબસેક્શન 1 છે ને એનું નામ છે ડિટર્મિનેશન ઓફ એક્ચ્યુઅલ કોસ્ટ. અને એના આવા જુદા જુદા કેસીસ માટે એક્સપ્લેનેશન ટુ સેક્શન 43(1). તો સૌથી પહેલા તો હું તમને આ બતાડવા માંગુ છું, મીનિંગ ઓફ એક્ચ્યુઅલ કોસ્ટ. બધા જ actual cost means the actual cost. હા એક જ મિનિટ. હા બસ. actual cost means the actual cost of the asset to the assessee reduced by that portion of the cost thereof if any has been made directly or indirectly by any person or authority. ઈસો મિત્રો actual cost is reduced by, આ actual cost કઈ ખબર, તમે ઓલા ટેબલમાં લખો છો ઓપનિંગ WDV પ્લસ actual cost એની વાત છે. તો આ શું લખ્યું છે, is reduced by that portion of the cost as has been directly or indirectly made by any person or authority. તો જો એનું એક્ઝામ્પલ આપ્યું જ છે, if you have purchased an asset for 5 lakhs and government grant is received for 1 lakh, friends, then actual cost shall be for tax purposes 4 lakhs. ઓપનિંગ WDV પ્લસ એડ કરવાના 4 lakhs. તમે 5 લાખની અસેટ લીધી હતી પણ તમને 1 લાખ રૂપીસ ગવર્મેન્ટે સબસિડી આપી, બરાબર, સબસિડી એમ, તો તમારે 1 લાખ. કોઈને ખબર છે આવું એક એક્ઝામ્પલ અત્યારે આપી શકો? ગવર્મેન્ટ સબસિડી શેમાં મળે છે? આવી પ્લાન્ટ એન્ડ મશીનરી લઈ એમાં એક જગ્યાએ મળે છે, બહુ પોપ્યુલર અત્યારના. આપો જલ્દી. યસ ગુડ. ખબર જ છે તમને, સોલાર તમે ઘરે કર્યું હશે ને તમને ખબર છે ને કોમર્શિયલમાં છે, ઘરે કર્યું તો એના ઉપર ડેપ્રી ન મળે, તો આપણું રેસિડેન્શિયલ, તમે ટેરેસ ઉપર જે સોલાર રૂફિંગ કરાયું એ નહીં, રૂફટોપ. યસ ગુડ. પણ તમે બિઝનેસમાં, આપણે આપણા ક્લાસમાં ઓલું જે આપણું છાપરું છે એના ઉપર કરાવી શકીએ, બરાબર છે. એ મને બિઝનેસ એક્સપેન્ડિચર તરીકે, તો એ મારા માટે અસેટ કહેવાય, હું એને ઉપર ડેપ્રિસિએશન લઈશ. હવે માની લો કે એમાં ગવર્મેન્ટ મને 20% સબસિડી આપે, એટલે સપોઝ મેં 5 lakhs નો ખર્ચો કર્યો અને 20% આપે તો મારે 4 lakhs ઉપર ડેપ્રિસિએશન લેવાનો, બરાબર. પ્રાઇસ નહીં, બધું રિયલ નહીં, ધારેલી વસ્તુ છે. યસ. In calculation of actual cost apart from cost price, following expenditure, એ તમારા મગજમાં આવ્યું જ હશે મિત્રો. actual cost એટલે ખાલી તમે જેટલાની અસેટ લ્યો એ નહીં, all expenses directly related to the acquisition of such asset including traveling. મિત્રો બોલવા માંડો તો લિસ્ટ ક્યાં ક્યાં એક્સપેન્ડિચર, કોસ્ટ પ્લસ પીપીઈ થઈ ગયું કે નથી થયું? પીપીઈ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ એકાઉન્ટમાં થઈ ગયું, બરાબર ને. તો હવે બોલો ઇન્સ્ટોલેશન, બરાબર. ઈ જ કન્સેપ્ટ આવ્યો અહીંયા. હું તમને દર વખતે કહેતો છું, ઇન્સ્ટોલેશન, ટ્રાન્સપોર્ટેશન, કેરેજ જે આપણે કહીએ છીએ એટલે એ જ થયું, બરાબર છે. પછી એનું ફિટિંગ રિલેટેડ એટલે ઇન્સ્ટોલેશન, ઇલેક્ટ્રિક ફિટિંગ, કઈ કનેક્શન દેવાનું હોય તો એ, ઇન્ટરેસ્ટ કોસ્ટ. યસ અંકિત બરાબર કે છે, કોસ્ટ ધેટ ઇઝ નેસેસરી ટુ બ્રિંગ અસેટ ઇન ઇટ્સ ઓપરેટિંગ મોડ. તો જો પ્લસ માની લ્યો કે બિલ્ડિંગ ને એવું લ્યો તો મિત્રો, બિલ્ડિંગ લીધું હોય તો, હા બરાબર સાગર, ઇન્ટરેસ્ટ ઓન લોન પેડ બિફોર ઇન્સ્ટોલેશન, બોરોઈંગ કોસ્ટ. અને બિલ્ડિંગ લીધું હોય તો હજી એક બે ખર્ચ બોલો જે એને એડ થાય કોસ્ટમાં, એક્ચ્યુઅલ કોસ્ટમાં. બિલ્ડિંગના સ્ટેમ્પ, બિલ્ડિંગમાં એસટીટી નહીં, સ્ટેમ્પિંગ, પછી લીગલ ફીસ,
બરાબર, ડોક્યુમેન્ટેશન ચાર્જીસ એ બધું. જો આર યુ તમે હવે તમને જવાબે આપેલો જ છે મેં બધું જ. expenses necessary to bring the asset to site installation and to make it ready to use, carriage inward loading and unloading charges, installation cost. અને જો મિત્રો એક આ તમે જોયું, ઇવન ટ્રાયલ રન કોસ્ટ, બહુ મોટી મશીનરીઝ ને લીધું હોય ને તો એમાં ટ્રાયલ રન કરવામાં પછી સિલેક્ટ થાય તો ટ્રાયલ રન કોસ્ટ જે છે that will be also added to the actual cost. બરાબર છે એ ટ્રાયલ રન. અને મિત્રો ટ્રાયલ રન માં અમુક વસ્તુઓ તમે બનાવી ખરા, અમુક યુનિટ્સ બનાવ્યા ટ્રાયલ રન માં, ઈ સેલ કર્યા, તો એનું શું કરવાનું? સેલ કર્યા હોય એને એમ ન કહેવાય કે આ મશીન જે ટ્રાયલ રન માં લીધું હતું ને એમાં બનાવ્યા છે, એવું બોલાય નહીં કાંઈ. હા, એ કોસ્ટ માંથી લેસ, બરાબર છે કૃતિ, ઈ આપણી જે ઓરિજિનલ કોસ્ટ કે એક્ચ્યુઅલ કોસ્ટ છે ને એમાંથી લેસ થઈ જાય. ટ્રાયલ રન એક્સપેન્ડિચર એડ થાય. માનો કે કેલ્ક્યુલેટર બનાવતી કંપની છે તો એને એવા કેલ્ક્યુલેટર બનાવવા માટે એક મશીન લીધું, પછી એનું ટેસ્ટિંગ કરીને 1000 કેલ્ક્યુલેટર બનાવ્યા. એ લોકોને જોવું હતું કે એમાં કેટલા ડિફેક્ટિવ નીકળે છે ને સ્ક્રેપ જાય છે ને બધું. 1000 બનાવ્યા, મશીન સિલેક્ટ કરી નાખ્યું, બરાબર. હવે 1000 તો પ્રોપર જ બન્યા હતા તો એ સેલ કર્યા, એ ટ્રાયલ રન ના. એ જે છે ને એ કોસ્ટ માંથી બાદ થાય, જસ્ટ ફોર એન એડિશનલ નોલેજ. અને કદાચ તમે પીપી ભણતા હશો એમાં આવું હશે. expenses incurred to increase the capacity, જો expenditure incurred to increase the capacity of the asset to make it fit prior to its use. ઓકે, આ એનો મીનિંગ. અને હવે આ જો there are certain explanations given under section 43(1) which provides clarity or special provision of the term actual cost under certain circumstances. તો જો એમાં અધર પોઈન્ટ્સ માં આપણે પહેલું એમાં આપણે છે ને એક્સપ્લેનેશન 2 જોઈશું ફ્રેન્ડ્સ. ઓલું સમજાવીશ, કશું ઠેકાડીશ નહીં. assets acquired by way of a gift or inheritance. વારસામાં મિસ્ટર એક્સ વોઝ ધ પ્રોપ્રાઇટર ઓફ એક્સ ટ્રેડર્સ, ડેથ થઈ ગયું મિસ્ટર એક્સ નું ને ગુડ્ડુ એક્સ બન્યો પ્રોપ્રાઇટર. પેલા અસેટ મિસ્ટર એક્સ ની હતી, હવે ગુડ્ડુ ની થઈ ગઈ, ગુડ્ડુ, બરાબર છે. તો assets acquired by way of a gift or inheritance when the previous owner was using the asset for his business profession, actual cost to the previous owner is reduced by the amount of debris that would have been allowed to such previous owner, as if the asset was single asset in the block. And when the previous owner was not using, મિત્રો જનરલી આપણને ગિફ્ટમાં કોઈ અસેટ આપે તો ઈ તો નવી જ આપે ને, એવું તો કોઈ ન કરે ને કે અમે નવું લેપટોપ લઈ છે એટલે અમારું જૂનું લેપટોપ છે ઈ તમને આપી દે, એવું તો ન હોય ને. તો આ બી પોઈન્ટ જ વધારે લાગુ પડે કે નહીં? when the previous owner was not using the asset for his business or profession, actual cost to the previous owner, actual cost. એટલે હવે તમારા પ્રશ્નનો, એટલે કે એકચ્યુઅલી તો મારો જ પ્રશ્ન હતો, એનો જવાબ સાંભળજો કે મને મારા રિલેટિવ કે ફ્રેન્ડે ઓફિસ માટે મારા બિઝનેસ પ્રોફેશન માટે લેપટોપ આપ્યું, 50,000 નું નવું જ લઈને આપ્યું લેપટોપ, બધી લેટેસ્ટ ફેસિલિટી વાળું. તો મને તો મફતમાં પડ્યું છે. મારી પાસે ઓલરેડી ઓફિસમાં 3 કમ્પ્યુટર્સ અને કે લેપટોપ્સ જે કઈ પણ ગણો એ પડ્યા છે. એ મેં નવા લીધા હતા, ઓફિસમાં જરૂર પડે એટલે. લગભગ 1,20,000 ના એ 3 હતા અને એમાં એડ કરવાનું જે મને ગિફ્ટમાં મળ્યું છે, જેની ફેર માર્કેટ વેલ્યુ ને એક્ચ્યુઅલ કોસ્ટ એને પૂછી લેવાનું કે આ કેટલાનું લીધું છે ભાઈ, અમને આપ્યું ગિફ્ટમાં, ઈ બરાબર છે. ધેટ એક્ચ્યુઅલ કોસ્ટ ટુ ધ પ્રીવિયસ ઓનર. પણ માની લ્યો મિત્રો કે કોઈ આપણને એવી અસેટ આપે છે, મને મારા બ્રધરે સપોઝ એક કમ્પ્યુટર ગિફ્ટ આપ્યું, ઈ કે હજી તું આમાં પાપા પગલી કરે છે એટલે તારે બહુ કઈ એવી બહુ વધારે ફેસિલિટી કે ઓલું લેટેસ્ટ ટેકનોલોજી વાળા જરૂર નથી. એટલે ઈ પોતે જે યુઝ કરતા હતા ને લેપટોપ, એના બિઝનેસ પ્રોફેશનમાં 1-1.5 વર્ષ જૂનું હતું
ઈ મને આપ્યું ને નવું લઈ લીધું. મેં એને કીધું ઈ કરા, મેં કીધું આમ ન હાલે. મને કીધું કાંઈ નહીં, લાવ પાછું. મેં કીધું હાલો જવા દો, બરાબર આપી દો, વાંધો નહીં. એટલે આપી તો દીધું એને મને. હવે એની કોસ્ટ તો એને 50,000 રૂપીસ નું લીધું હતું. એમાંથી ઓલરેડી એને 2 વર્ષ માની લ્યો ડેપ્રી લઈ લીધો છે, પોતે યુઝ કરતા. તો 50,000 માઇનસ ડેપ્રિસિએશન એટલે 2 વર્ષ હોય તો 40%. તમને ખબર છે કમ્પ્યુટર ઉપર 40% છે ડેપ્રીનો રેટ. તો 2 વર્ષના 40% બાદ કરીને જે WDV આવે ને એ મારા માટે એક્ચ્યુઅલ કોસ્ટ બને. એવરીવન. પણ એને 99 આપ્યું હોય તો, જો એને 99 આપ્યું હોય તો actual cost to the previous owner એટલે original cost. Is it? Explanation 5, helping hand. Building brought into business use. Oh મિત્રો, building brought into business use. In case of a building which was not being used for business purpose but which is now being brought, જે પેલા બિઝનેસ માટે નહોતું પણ હવે બિઝનેસમાં લઈ આવ્યા, બરાબર છે. The actual cost to the assessee shall be, હવે એ બધું કાઢી નાખો, એક જ મિનિટ, એ બધું કાઢી નાખો. હા લઈ લ્યો, એક જ મિનિટ પ્લીઝ. The actual cost to the assessee shall be the initial actual cost is reduced by the debris. Initial actual cost. માની લ્યો મિત્રો, મેં હમણાં એક બિલ્ડિંગ લીધું, એટલે હમણાં નહીં એટલે તમને એમ કહું ને કે 2017 માં લીધું, 2017-18 માં, સમજ. અને એ બિલ્ડિંગ છે એમાં હું રહેતો હતો. 17-18 માં રહ્યો, 18-19 માં ત્યાં જ રહ્યો, 19-20 માં રહ્યો. ના 2021 માં મેં ત્યાં નવી ઓફિસ કરી નાખી, મારી ઓફિસ ચાલુ કરી. 17-18, 18-19 ને 19-20 3 વર્ષથી રેસિડેન્શિયલ હતું ને 2021 માં ઓફિસ કરી. તો હવે એ બિલ્ડિંગ મેં લીધું છે 30 lakhs નું. તો 2021 માં મને 30 lakhs ઉપર ડેપ્રી મળે કે શું થાય? કયો તો આ વાંચીને. The initial actual cost is reduced by the debris that would have been allowable. તો હું હવે 30 lakhs જ બ્લોકમાં એડ કરું ને, જેવું ગિફ્ટમાં હતું એવું જ કે કાંઈ બીજું કરવું પડશે? પ્લીઝ ચલો જલ્દી કયો એટલે પૂરું કરીએ. યસ, 3 years નો ડેપ્રી લેસ. પણ અંકિત 3 years મેં રેસિડેન્શિયલ પર્પઝ માટે યુઝ કર્યું. રેસિડેન્શિયલ તો ડેપ્રી ક્યાંથી હોય? ડીમ્ડ ડેપ્રી. વાહ ભાવિક, તમે જો એના શબ્દો વાંચો મિત્રો, ઈ કઈ વસ્તુ ડીમ્ડ ડેપ્રી લેવાનું છે ઈ રિપ્રેઝન્ટ કરે છે. એવું શું લખ્યું છે એ પ્રોવિઝનમાં કે જે એવું કહે છે કે આમ ડેપ્રી હોય નહીં પણ ઓમ લેવાનો, આમ નહીં ઓમ. એવું શું લખ્યું છે એમાં? ગુડ, વેરી ગુડ. ડેપ્રી ધેટ વુડ હેવ બીન, જો ને તો debris that would have been allowable had the building been used for business. જો બિલ્ડિંગ બિઝનેસ માટે યુઝ થયું હોત તો કેટલો ડેપ્રી મળત? બરાબર છે. યસ વત્સલ, બરાબર છે. એ જ રીતે એટલે તો શું કરવાનું આપણે? 17-18 ના 10%, 30 lakhs એના 10%, એટલે 3 lakhs. પછી 18-19 માં 27 lakhs ના 10%, એટલે 2,70,000. એટલે કેટલા થશે? 24,30,000 ને એના 10%. અને જે વેલ્યુ આવશે ને એડ કરવાની. ખ્યાલ આવ્યો? એટલે તમે તમારું કોઈ બિલ્ડિંગ અત્યારે હોય છે ને પછી તમે એમાં પ્રેક્ટિસ ચાલુ કરી દેશો તો અત્યાર સુધી તો તમે રેસિડેન્શિયલ પર્પઝ પર તમારી માલિકીનું છે, રેસિડેન્શિયલ પર્પઝ માટે યુઝ કર્યું. તો હવે બિઝનેસમાં લીધું તો ડીમ્ડ ડેપ્રી જે ભાવીને કીધું, અથવા તો debris that would have been allowed if it had been used for the purpose of business. ઓકે ફ્રેન્ડ્સ, આજે અહીંયા સુધી આપણે આપણી મીટિંગ રાખીએ છીએ, બરાબર છે.
बाइक में मारे पजल तरीके राखवुं हतुं पण कोई वांधो नहीं मित्रों एना विषे छे ने काई आ एकेय एक्सप्लेनेशन नथी ढूंढते रह जाओ बाइक कार एना विषे काई एक्सप्लेनेशन आप्युं नथी तो तमे ज कहो चलो पूरुं ज करी नाखो तो तमे ज कहो तो शुं करवानुं एना विषे तो काई मारी पासे तो छे ज ने सवाल ज नथी ओके बिल्डिंग नी जेम अंकित प्रॉब्लम ई छे के बिल्डिंग माटे स्पेसिफिक प्रोविजन कीधेली छे कोई दिवस एम एज्यूम न करी शकाय एक्ट में डेप्री लेवाय ध्रुवी तो बराबर प्रॉब्लम डेप्री लेवो न लेवो छे ज नहीं बाइक माटे चलो डेप्री तो मळशे ज डेप्री मळशे द पॉइंट ऑफ डिस्कशन इज मीनिंग ऑफ एक्चुअल कॉस्ट ध्रुवी मीनिंग ऑफ एक्चुअल कॉस्ट ની વાત કરું છું व्हाट इज द एक्चुअल कॉस्ट 5 વર્ષ જૂનું સ્કૂટર મારું જે એક્ટિવા 50,000 રૂપિયાનું મેં લીધું હતું આજથી 5 વર્ષ પહેલા હવે અત્યારે બિઝનેસમાં લઈ આવ્યો અત્યાર સુધી પર્સનલ પર્પઝ હતો હવે લઈ આવ્યો એન્ટ્રી આવડે છે તમને બધાને કે સ્કૂટર એકાઉન્ટ ડેબિટ ટુ અંકુશ કેપિટલ ના फ्रेंड्स नथिंग हेज बीन प्रोवाइडेड अंडर द एक्ट तो जो काई एक्सप्लेनेशन न आप्युं होय तो ओरिजिनल प्रोविजन लागू पड़े तो एक्चुअल कॉस्ट एटले शुं छे एक्चुअल कॉस्ट मीन्स द कॉस्ट reduced by the portion of that cost if any has been made directly આપણે તો એવું કાઈ છે ને આપણા સ્કૂટરના તો આપણે જ દીધા છે પૈસા ગવર્નમેન્ટે તો કાઈ આપ્યા નથી so actual cost of the asset means the price paid for it 5 વર્ષ પછી એ બિઝનેસ માં લઈ આવો ને તો 50,000 રૂપીસ થી જ ઇન્ટ્રોડ્યુસ થાય અને 50,000 રૂપીસ ઉપર જ ડેપ્રિસિએશન ચોક ગયે એટલે કાર સ્કૂટર સાયકલ આવું કાઈ તમે બિઝનેસ માં લઈ આવો છો બરાબર છે तो एनी आ प्रोविजन कारण में समझायु कि एक्सप्लेनेशन नहीं बिल्डिंग इज ए दैट पर्टिक्युलर एक्सप्लेनेशन नो एक्सप्लेनेशन इज गिवन फॉर दिस सो यू हैव टू अप्लाई दिस पर्टिक्युलर प्रोविजन ओके तो हवे तमे तो आज त्रणेय क्वेश्चन નું નિરાકરણ થઈ ગયું ને અહીંયા સુધી રાખીએ છીએ બરાબર છે એક જ મિનિટ